નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 8 જુલાઈ 2026ના અમેરિકાના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીયો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારની ટીકા કરતો માત્ર એક સામાન્ય ઈમેલ મોકલ્યા બાદ વ્યક્તિના ઘરે પહોંચી ગઈ સિક્યુરિટી એજન્સી. આખરે એ ઈમેલમાં એવું તો શું લખ્યું હતું કે મામલો છેક ફેડરલ કોર્ટ સુધી પહોંચી ગયો. જાણો ફર્સ્ટ એમેન્ડમેન્ટ અને અભિવ્યક્તિની આઝાદી પાછળ છુપાયેલું આ મોટું રહસ્ય શું છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાના સિએટલથી શરૂ થયેલી મેગા માસ્ટર હાયરિંગથી લાખો ઇમિગ્રેન્ટ્સ ભારતીયો અને ગુજરાતીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. એક નાની ભૂલ અને તમારી ગેરહાજરીમાં જ આવી શકે છે દેશ નિકાલનો મોટો આદેશ. જાણો કોર્ટની ટૂંકી નોટિસ પાછળનું અને ટ્રમ્પ સરકારનો અસલી પ્લાન શું છે અને તમારી કઈ બેદરકારી છે જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નવો વળાંક આવ્યો છે સામે. અમેરિકામાં જન્મેલા બાળકોનું નાગરિકત્વ તો સુરક્ષિત રહ્યું, પરંતુ અસાયલમ માંગનારાઓ માટે કાયદો કેમ વધુ કડક બની ગયો? શું થયું છે આગળ અને શું છે આ થર્ડ કન્ટ્રી ડિપોર્ટેશન અને તેની લાખો ભારતીય પરિવાર પર કેવી ગંભીર અસર થશે? જાણો સંપૂર્ણ વિગત. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા તમામ ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે. એક સામાન્ય ઈમેલ મોકલ્યા બાદ સીધા જ અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના અધિકારીઓ એક વ્યક્તિના ઘરે પહોંચી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલો અમેરિકાની ફેડરલ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે અને આ કેસે અભિવ્યક્તિની સ્વતંત્રતા, સરકારી સત્તાઓની મર્યાદા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેની સરહદ અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. અમને શું માહિતી મળી છે તેમની વાત કરીએ તો ન્યુયોર્કના એક રહેવાસીએ આઈસ સામે દાવો દાખલ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેણે આઈસના કાર્યકારી ડિરેક્ટર ડોટ લાયસન્સની કામગીરી અને એજન્સીઓની નીતિઓની ટીકા કરતો એક ઈમેલ મોકલ્યો હતો. આ ઈમેલ મોકલ્યા બાદ થોડા જ સમયમાં આઈસના અધિકારીઓ તેના નિવાસ સ્થાને પહોંચી ગયા એટલે કે તેના ઘરે પહોંચી ગયા હતા. અરજદારોનો આરોપ છે કે અધિકારીઓની આ મુલાકાત માત્ર તપાસ માટે નહોતી, પરંતુ તેને ડરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેથી તે ભવિષ્યમાં સરકારની ટીકા ન કરે. તેના જણાવ્યા મુજબ આ કાર્યવાહી અમેરિકાના બંધારણના ફર્સ્ટ એમેન્ડમેન્ટ હેઠળ મળતા અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે અધિકારીઓનું મોટું ઉલ્લંઘન કરે છે. અમેરિકાના ફર્સ્ટ એમેન્ડમેન્ટ હેઠળ દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાનો, સરકારની ટીકા કરવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે આ અધિકાર સંપૂર્ણપણે અમર્યાદિત નથી. જો કોઈ નિવેદન અથવા તો સંદેશમાં હિંસાની સ્પષ્ટતા, ધમકી, હુમલાની યોજના અથવા તો કોઈ વ્યક્તિની સુરક્ષાને જોખમ પહોંચાડે તેવી ભાષા હોય તો કાયદા અમલવારી એજન્સીઓ તેની તપાસ શરૂ કરી શકે છે. આ જ મુદ્દો હવે સમગ્ર કેસનું કેન્દ્ર બની ગયો છે. તો બીજી તરફ આઈસે પોતાના પક્ષમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સંબંધિત ઈમેલમાં વપરાયેલી ભાષા એવી હતી કે તેને સંભવિત જોખમ અથવા તો ધમકી તરીકે જોવાની જરૂર પડી હતી. એજન્સીઓનું કહેવું એવું છે કે જ્યારે કોઈ સરકારી અધિકારી સામે ધમકી હોવાની શક્યતા દેખાય ત્યારે તેની તપાસ કરવી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું તેમની કાનૂની ફરજ છે. આઈસના જણાવ્યા અનુસાર અધિકારીઓ માત્ર વ્યક્તિની સુરક્ષા અને પરિસ્થિતિની ખાતરી કરવા માટે તેના ઘરે ગયા હતા અને કોર્ટના બંધારણીય અધિકારીઓનું હનન કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.
હવે આ સમગ્ર મામલો અમેરિકાની ફેડરલ કોર્ટમાં પહોંચી ગયો છે. જ્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ રહેશે કે શું આ ઈમેલ માત્ર સરકારની ટીકા હતી કે પછી તેમાં એવી ભાષા હતી જેને કાયદાકીય રીતે ધમકી તરીકે ગણી શકાય? જો અદાલત માને કે ઈમેલ માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ હતો તો આઈસની કાર્યવાહી પર ગંભીર મોટા પ્રશ્નો ઊભા થઈ શકશે. પરંતુ જો કોર્ટને લાગશે કે ઈમેલમાં સુરક્ષાને અસર કરી શકે છે તેવા સંકેતો હતા તો એજન્સીની કાર્યવાહી કાયદેસર ગણાઈ શકે છે. કાનૂની નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ કેસનો નિર્ણય માત્ર એક વ્યક્તિ અને આઈસ વચ્ચેનો વિવાદ નહીં રહે, પરંતુ ભવિષ્યમાં સરકારની ટીકા કરનારા નાગરિકોના અધિકારો અને સરકારી એજન્સીઓની જવાબદારીઓ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બની શકે છે. મિત્રો, ખાસ કરીને સોશિયલ મીડિયા, ઈમેલ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અને સરકાર સામેના કડક નિવેદનોને કયા સંજોગોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણવી અને ક્યારે સંભવિત ધમકી માનવી તે અંગે પણ આ કેસ મહત્વનો બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી સમુદાય માટે પણ આ એક ઘટના એક મહત્વપૂર્ણ યાદ અપાવે છે અને પાઠ ભણાવે છે કે સરકારની ટીકા કરવાનો અધિકાર બંધારણ આપે તો છે, પરંતુ કોઈ પણ પ્રકારની ભાષા લખતી વખતે કાયદાકીય મર્યાદાઓ અને જવાબદારીઓનું ધ્યાન રાખવું એટલું જ અમેરિકાની અંદર જરૂરી બની જાય છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે સૌની નજર ફેડરલ કોર્ટના નિર્ણય પર છે, કારણ કે આ ચુકાદો ભવિષ્યમાં આવા અનેક કેસો માટે એક મહત્વપૂર્ણ કાનૂની દાખલો બની શકે છે અને અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા જાહેર સુરક્ષા વચ્ચેની રેખા ક્યાં સુધી ખેંચાઈ છે તે પણ વધુ સ્પષ્ટ કરી શકે છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને લઈને એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરની ઇમિગ્રેશન કોર્ટ હવે એવી ખાસ પ્રકારની સુનાવણીઓ શરૂ કરી રહી છે જેને મેગા માસ્ટર હાયરિંગ તરીકે ઓળખવામાં આવી રહી છે. આ નવી પ્રક્રિયા હેઠળ એક જ દિવસે અસામાન્ય રીતે મોટી સંખ્યામાં ઇમિગ્રેશન કેસોની સુનાવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં યોજાયેલી એક સુનાવણી દરમિયાન એક જ દિવસમાં 117 જેટલા કેસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ભારતીય અને ગુજરાતી અને પંજાબી સમુદાયમાં ચિંતા વધારી દીધી છે. સરકારનું એવું કહેવું છે કે વર્ષોથી ઇમિગ્રેશન કોર્ટમાં વધેલા કેસોના બેકલોગને ઝડપથી ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. પરંતુ બીજી તરફ ઇમિગ્રેશન વકીલો અને માનવ અધિકાર સંગઠનો આ પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે ઘણા લોકોને કોર્ટમાં હાજર રહેવા માટે ખૂબ જરૂરી અને ખૂબ જ ટૂંકી નોટિસ આપવામાં આવી રહી છે. તેમના કારણે તેઓ સમયસર કોર્ટમાં પહોંચી શકતા નથી. કેટલાક લોકોને નોટિસ મોડેથી મળે છે, કેટલાકના સરનામામાં ભૂલો હોય છે, તો કેટલાક લોકો બીજા રાજ્યમાં રહેતા હોવાથી અથવા તો કામના કારણે ટૂંકા સમયમાં મુસાફરી કરી શકતા નથી. પરિણામે તેઓ સુનાવણીમાં ગેરહાજર રહે છે અને તેની સીધી અસર તેમના કેસ પર પડી રહી છે. ઇમિગ્રેશન કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ યોગ્ય કારણ વિના કોર્ટમાં હાજર ન રહે તો ઇમિગ્રેશન જજ તેની ગેરહાજરીમાં જ નિર્ણય આપી શકે છે, જેને ઇન એબ્સેન્ટિયા ડિપોર્ટેશન ઓર્ડર કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાની તક મળ્યા વિના પણ ડિપોર્ટેશનનો આદેશ આવી શકે છે. અહેવાલો મુજબ દેશભરમાં અંદાજે 40% જેટલા કેટલાક કેસમાં ગેરહાજરીના કારણે આવા ડિપોર્ટેશન ઓર્ડર આપવામાં પણ આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે આ આંકડો અલગ અલગ કોર્ટ અને સમયગાળાના આધારે બદલાઈ પણ શકે.
માનવ અધિકાર સંગઠનો આનો આરોપ એવો છે કે આ સમગ્ર પ્રક્રિયા ઝડપી ડિપોર્ટેશનને પ્રોત્સાહન આપે છે અને કાયદાકીય ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોને નબળા પાડે છે. તેઓનું એવું કહેવું છે કે દરેક વ્યક્તિને પૂરતો સમય, યોગ્ય કાનૂની સલાહ અને પોતાની વાત રજૂ કરવાની એક સમાન તક મળવી જોઈએ. બીજી તરફ ટ્રમ્પ વહીવટી તંત્રના સમર્થકોનું એવું માનવું છે કે લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખતા કોર્ટની પ્રક્રિયાને ઝડપી બનાવવી સમયની જરૂરિયાત છે અને કાયદાનો અમલ અસરકારક રીતે થાય છે. તે માટે આવા પગલાં જરૂરી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવું કહે છે કે હાલની પરિસ્થિતિમાં દરેક ઇમિગ્રેન્ટ્સે પોતાના કેસને લઈને વધુ સાવચેત રહેવાની જરૂર તો છે જ. જો તમારો કોઈ પણ ઇમિગ્રેશન કેસ ચાલુ હોય તો કોર્ટમાં નોંધાયેલું તમારું સરનામું, ફોન નંબર અને સંપર્કની વિગતો જે હોય તે હંમેશા તમારે અપડેટ રાખવી જોઈએ. કોર્ટના તરફથી આવતી દરેક નોટિસ ધ્યાનથી વાંચો અને સુનાવણીની તારીખ ક્યારેય ચૂકશો નહીં. જો કોઈ કારણોસર હાજર રહેવું શક્ય ન હોય તો તરત જ તમારા ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો અને કાનૂની રીતે તારીખ બદલવાની પણ અથવા તો અન્ય યોગ્ય રાહત મેળવવાની પ્રક્રિયા પણ તમારે શરૂ કરી દેવી જોઈએ. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી માટે જ હું તમને કહી રહ્યો છું કે જે પરિવારો છે તે માટે આ સમાચાર અત્યંત મહત્વના હોઈ શકે, કારણ કે એક નાની તમારી બેદરકારી પણ ભવિષ્યમાં ગંભીર કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. નિષ્ણાતોનું એવું કહેવું છે કે ઘણી વખત લોકો માત્ર એટલા માટે મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે કે તેઓ કોર્ટની નોટિસને ગંભીરતાથી લેતા નથી અથવા સમયસર કાનૂની સલાહ લેતા નથી. હાલમાં સિએટલમાં શરૂ થયેલી આ મેગા માસ્ટર સુનાવણીઓ સમગ્ર અમેરિકામાં ચર્ચાનો વિષય બની હોય તેવું લાગી રહ્યું છે અને જો આ મોડેલ અન્ય ઇમિગ્રેશન કોર્ટમાં પણ લાગુ કરવામાં આવશે તો તેની અસર હજારો નહીં પરંતુ લાખો ભારતીયો પર પડી શકે છે. તેથી જો તમારા ઇમિગ્રેશન કેસ ચાલુ હોય તો કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો. દરેક કોર્ટ તારીખનું પાલન કરો જે હોય તે અને કાનૂની માર્ગદર્શન હેઠળ જ આગળ વધવું જોઈએ, કારણ કે અમેરિકાની બદલાતી ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે તારીખ એક યોગ્ય કાર્યવાહી તમારું ભવિષ્ય સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી શકે છે. આ યાદ રાખવું જોઈએ, ભૂલવું ન જોઈએ. અમેરિકાની ઇમિગ્રેશન નીતિને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અને લાખો ઇમિગ્રન્ટ્સ માટે અસરકારક સમાચાર સામે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને લઈને આપવામાં આવેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયોથી સમગ્ર દેશમાં હવે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શું છે આ ચર્ચા તેમની વાત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ સૌથી મોટા મુદ્દાની, તો સુપ્રીમ કોર્ટે અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે મળતી બર્થ રાઇટ સિટીઝનશીપને સમાપ્ત કરવાની ટ્રમ્પ પ્રશાસનની માંગને સ્વીકાર કરી નથી. એટલે કે હાલ માટે અમેરિકાની ધરતી પર જન્મેલા મોટા ભાગના બાળકોને અમેરિકન નાગરિકત્વ મળતું જ રહેશે અને આ બંધારણીય અધિકારમાં કોઈ ફેરફાર થયો જ નથી. જો કે બીજી તરફ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનની ઘણી કડક ઇમિગ્રેશન નીતિઓને કાનૂની સમર્થન આપતા સરકારને ઇમિગ્રેશન અમલવારીમાં વધુ સત્તા આપી દીધી છે. હવે તે સત્તા જ જોવાની રહી કે તે શું છે. ખાસ કરીને આશ્રય એટલે કે અસાઇલમ સંબંધિત નિયમોમાં સરકાર વધુ કડક વલણ અપનાવી શકશે. અમેરિકાની દક્ષિણ સરહદ પર પ્રવેશીને અસાઇલમ માંગતા લોકો માટે હવે તપાસ વધુ કડક બનશે અને દરેક અરજદારોને પહેલા કરતા વધુ કડક કાનૂની માપદંડોનો સામનો પણ કરવો પડી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સરકારને કેટલીક પરિસ્થિતિમાં એવા ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ દેશને બદલે ત્રીજા સુરક્ષિત દેશમાં મોકલવાની નીતિને પણ મંજૂરી આપી દીધી છે. તો શું હવે ભારતથી કોઈ બીજા દેશમાં મોકલવામાં આવશે, જેને સામાન્ય ભાષામાં થર્ડ કન્ટ્રી ડિપોર્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ નિર્ણય બાદ અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓને ડિપોર્ટેશન પ્રક્રિયામાં વધુ કાનૂની સત્તા મળી છે
અને કેટલાક કેસમાં ઇમિગ્રન્ટ્સને સીધા તેમના વતનમાં નહીં પરંતુ અન્ય સુરક્ષિત દેશમાં મોકલવાનો રસ્તો ખુલી ગયો છે. કાનૂની નિષ્ણાતોનું એવું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે એક તરફ બંધારણ દ્વારા સુરક્ષિત અધિકાર એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપને યથાવત રાખી છે, જ્યારે બીજી તરફ દેશની સરહદોની સુરક્ષા અને ઇમિગ્રેશન નિયંત્રણના મુદ્દે સરકારને નોંધપાત્ર છૂટ આપી દીધી છે. આ નિર્ણયો ખાસ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા, અસાયલમ માટે અરજી કરનારા અને ડિપોર્ટેશનનો સામનો કરી રહેલા લોકો માટે ખૂબ જ મહત્વના બની શકે. આમાં ભારતીયો અને ગુજરાતીઓ પણ શામિલ છે. ભારતીયોને ખાસ કરીને અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારો માટે પણ આ સમાચાર ધ્યાનમાં તો લેવા જ જોઈએ. જો કોઈ પરિવાર અમેરિકામાં બાળકના જન્મને લઈને ચિંતિત હોય તો હાલ માટે બર્થ રાઇટ સિટીઝનશીપનો નિયમ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ઇમિગ્રેશન સંબંધિત અન્ય પ્રક્રિયાઓ, ખાસ કરીને અસાયલમ અને ડિપોર્ટેશનના કેસમાં સરકારનું વલણ હવે વધુ ને વધુ કડક બની ગયું. મિત્રો, હવે નિષ્ણાતો શું કહે છે તે આપણે જોઈએ કે આગામી મહિનામાં શું થશે. તો એમનું એવું કહેવું છે કે આગામી મહિનામાં આ ચુકાદાના આધારે નવી વહીવટી નિયમો અને અમલવારી વધુ ઝડપી આગળ વધી રહી છે અને તેથી અમેરિકા જવાની યોજના ધરાવતા લોકો, ત્યાં રહેતા વિઝા ધારકો, ગ્રીન કાર્ડ અરજદારો અને અન્ય ઇમિગ્રન્ટ્સે કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર જે માહિતી અને કાનૂની સલાહ હોય તેમના આધારે જ તમારે નિર્ણય લેવો જોઈએ, વકીલની સલાહ લેવી જોઈએ. હાલમાં સૌથી મહત્વની વાત તો એ છે કે બર્થ રાઇટ સિટીઝનશીપ તો યથાવત છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસનની ઘણી કડક ઇમિગ્રેશન નીતિને સુપ્રીમ કોર્ટના સમર્થન મળવાથી અમેરિકાની ઇમિગ્રેશન અમલવારી વધુ સખ્ત બનવાની શક્યતા વધી ગઈ છે અને તેની અસર આગામી સમયમાં લાખો ભારતીયોના જીવન ઉપર જોવા મળી શકે છે. આવનારા સમયની અંદર શું થશે અને કેવા કેસ સામે આવશે તેમની માહિતી અમે તમને આપતા રહીશું. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.